હેલો એવરીબડી. આપણે લાસ્ટ લેક્ચરોમાં વિદ્યુત ચુંબકીય તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા અને એના ઉપર આધારિત દાખલાઓ, કન્સેપ્ટ્સની વાતો આપણે કરી. આજે ફરી એકવાર આપણે વિદ્યુત ચુંબકીય તરંગ પર આધારિત એના વર્ણપટની ચર્ચાઓ કરવાના છીએ. પણ તે પહેલાં આગળ જે વાત કરી તે પ્રમાણે દરેક જે ટોપિકો છે એ ટોપિકોને વધારે પડતી અન્ડરસ્ટેન્ડિંગ સાથે તૈયાર કરવા, યાદ કરવા અને ત્યાર પછી એના ઉપર પ્રિપરેશન કરવું. આ જે ટોપિક જે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, એ પરીક્ષાની અંદર 2 માર્ક્સના સવાલમાં આવે છે, તેમજ MCQ માટે ઘણો જ અગત્યનો ટોપિક છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર સૌપ્રથમ આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે શું એની ટૂંકમાં માહિતી લઈશું અને ત્યાર પછી જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એના વિશે આપણે ટૂંક નોંધ જોઈશું. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટની જો આપણે વાતો કરીએ તો વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે અસ્તિત્વની, વિદ્યુત ચુંબકીય તરંગોના જે અસ્તિત્વ છે એની વાત જ્યારે મેક્સવેલે કરી ત્યારે તે સમયગાળાની અંદર વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે માત્ર ને માત્ર દ્રશ્ય તરંગો એટલે કે દ્રશ્ય પ્રકાશના જ તરંગો હતા. તે સમયે પારજાંબલી કે પારરક્ત તરંગો જે છે એની કોઈ પણ પ્રકારની માહિતી હતી નહીં. ત્યારબાદ જે 19મી સદીના અંતની અંદર વાતો કરીએ તો એક્સરે અને ગામા રેઝ છે એની શોધ થઈ. હાલ જો આપણે વિદ્યુત ચુંબકીય જે વર્ણપટના જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ તરંગોમાં દ્રશ્ય પ્રકાશ એટલે કે દ્રશ્ય પ્રકાશ તરંગો, એક્સરેઝ, ગેમા રેઝ, રેડિયો તરંગો, માઇક્રો તરંગો, પારજાંબલી તરંગો એટલે કે અલ્ટ્રાવાયોલેટ તરંગો અને પારરક્ત તરંગો એટલે કે ઇન્ફ્રારેડ તરંગનો સમાવેશ થાય છે. આમ અહીં હાલ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર જો વાતો કરીએ તો મોટી તરંગ લંબાઈથી નાની તરંગ લંબાઈ તરફ જો આપણે કહીએ તો રેડિયો તરંગો, માઇક્રો તરંગો, ઇન્ફ્રારેડ, દ્રશ્ય વિભાગ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરેઝ અને ગેમા રેઝનો સમાવેશ થાય છે. હવે સૌપ્રથમ વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે શું? તો જ્યારે આવૃત્તિ કે તરંગ લંબાઈના આધારે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ગીકરણ કરવામાં આવે ત્યારે એ જે વર્ગીકરણ છે એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. ખૂબ જ અગત્યની બાબત છે આ. પણ અહીં જે આપણા પાસે વર્ણપટ છે એ વર્ણપટની અંદર જે તરંગ લંબાઈ છે એ વિદ્યુત ચુંબકીય તરંગોની જે તરંગ લંબાઈઓ છે એના મૂલ્યો સતત છે, એક સતત પથરાયેલા છે અને એટલા માટે આ વર્ણપટની અંદર આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ જુદા જુદા પ્રકારના તરંગો વચ્ચે કોઈ પણ પ્રકારની કોઈ ભેદરેખા નથી, કોઈ તીક્ષ્ણ સીમા નથી એમ કહી શકાય. એટલે કે ઘણા જે વિદ્યુત ચુંબકીય તરંગો છે તે એકબીજા ઉપર ઓવરલેપિંગ થયા હોય એવું લાગે છે એમ પણ આપણે કહી શકાય. ફરી એકવાર વિદ્યુત ચુંબકીય વર્ણપટની વ્યાખ્યા આપી દઈએ તો આવૃત્તિ કે તરંગ લંબાઈના આધારે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ગીકરણને
આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવાય છે. હવે આ જે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં જે વિદ્યુત ચુંબકીય તરંગોનું જે વર્ગીકરણ થાય એ મોટે ભાગે આ જે તરંગો છે એ તરંગો કેવી રીતે ઉત્પન્ન કર્યા અને કેવી રીતે પારખી શકાય એને આધારે કરવામાં આવે છે. તો આપણે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એને તરંગ લંબાઈ અને આવૃત્તિને આધારે કેવી રીતે ચડતા કે ઉતરતા ક્રમમાં લખી શકાય તેની થોડી ચર્ચા કરી લઈએ. તમે અહીં જોઈ શકો છો કે આપણે પહેલા રેડિયો તરંગ લખેલા છે. તો રેડિયો તરંગો આજે આપણે અહીં જે સિક્વન્સ અથવા તો જે ક્રમ લખેલ છે એ પ્રમાણે જો અહીં આપણે યાદ કરી લઈએ તો આવૃત્તિ કે તરંગ લંબાઈ હિસાબે આપણે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એનું વર્ગીકરણ આપણે સરળતાથી કરી શકાય. અહીં રેડિયો તરંગો છે, માઇક્રો તરંગો છે, પારરક્ત એટલે કે ઇન્ફ્રારેડ તરંગો, દ્રશ્ય પ્રકાશ એટલે આપણે દ્રશ્ય વિભાગ કહેવાશે, પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ તરંગો કહેવાશે, એક્સરેઝ અને ગેમા રેઝ. આ રીતે જે ક્રમ આપણે અહીં દર્શાવેલ છે એ દર્શાવેલ ક્રમમાં અહીં આપણે જો રેડિયો તરંગોની વાતો કરીએ તો એ રેડિયો તરંગોની જે તરંગ લંબાઈ લેમ્બડા જે છે એ સૌથી મોટી હોય છે, જ્યારે ગેમાની અંદર એ જે તરંગ લંબાઈ છે તે સૌથી ઓછી હોય છે. અને એટલા માટે આપણે એમ કહી શકાય કે રેડિયો તરંગથી આ ક્રમમાં જો આપણે ગેમા તરંગ તરફ જતા જઈએ તેમ તેમ જે તરંગ લંબાઈ છે એમાં ઘટાડો થતો જાય છે એમ આપણે કહી શકાય. અને જો ગેમા રેઝથી આપણે રેડિયો તરંગો તરફ જો જતા જઈએ તો એમ કહી શકાય કે અહીં જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈમાં વધારો થતો જાય એમ કહી શકાય. બીજી રીતે કેવું હોય તો અહીં આવૃત્તિના સંદર્ભમાં તો આપણે જાણીએ છીએ કે ગેમા રેઝ છે એની આવૃત્તિ સૌથી મોટી હોય છે અને રેડિયો તરંગો છે એની આવૃત્તિ સૌથી ઓછી હોય છે. આ વર્ણપટની જ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. એનો અર્થ એમ થયો કે જો આપણે રેડિયો તરંગોથી ગેમા તરંગો તરફ જતા જઈએ એટલે કે આ ક્રમની અંદર જતા જઈએ તો અહીં તમે જોઈ શકો છો આવૃત્તિ વધે છે અને ગેમા રેઝથી જો રેડિયો તરંગો તરફ જો આ ક્રમમાં જતા જઈએ તો અહીં આવૃત્તિમાં ઘટાડો થાય છે એમ કહી શકાય. તો આ જે આપણે જે ચર્ચાઓ કરી એ ચર્ચાઓ ઉપર આધારિત ગુજકેટ અને કોમ્પિટિટિવની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે અને તે એટલા માટે આ જે ક્રમ છે એ ક્રમને ધ્યાનથી યાદ રાખવો અને અહીં જે આપેલ જે આપણા પાસે તરંગ લંબાઈ અને આવૃત્તિના જે સંબંધો છે એ સંબંધો બરાબર તૈયાર કરવા. અહીં આપણે એ પણ જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય જે તરંગ છે એનો વેગ એ પ્રકાશના વેગ જેટલો છે એટલે કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલો. એનો અર્થ કે આપણે C=F લેમ્બડાનો ઉપયોગ કરી અને જુદા જુદા જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કે તરંગ લંબાઈ આપણે સરળતાથી શોધી શકાય છે. હવે આ જે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ તરંગો વિશે આપણે ટૂંકમાં સમજીએ. સૌપ્રથમ આપણે રેડિયો તરંગો વિશે થોડી ચર્ચા કરીશું. આપણે આગળ જે ચર્ચા કરી તે મુજબ કે આ જે વર્ણપટ જે છે એ વર્ણપટની અંદર જે વિદ્યુત ચુંબકીય તરંગોનું જે વર્ગીકરણ થાય છે
એ વર્ગીકરણ એ કેવી રીતે ઉત્પન્ન થયા તે, એને કેવી રીતે પારખી શકાયા તે એને આધારે કરવામાં આવે છે. અને એનો જે આવૃત્તિનો જે ગાળો છે એ ગાળો સામાન્ય રીતે નક્કી કરવામાં આવે છે. તો આપણે અહીં દરેક જે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે જ્યારે ચર્ચા કરીશું ત્યારે પહેલા ઉત્પત્તિની વાતો કરીએ, એના આવૃત્તિના જે ગાળાની વાતો કરીશું અને એનો ઉપયોગની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ રેડિયો તરંગો. આ જે રેડિયો તરંગો છે એ રેડિયો તરંગો જે વાહક તારમાં વીજભારને પ્રવેગિત કરીને રેડિયો તરંગો ઉત્પન્ન કરી શકાય છે. એટલે કે જો વાહકમાં આપણે વીજભારને જો આપણે પ્રવેગિત ગતિ કરાવીએ તો તે રીતે આપણે રેડિયો તરંગોને ઉત્પન્ન કરી શકીએ છીએ. સામાન્ય રીતે 500 કિલો હર્ટ્ઝથી 1000 મેગા હર્ટ્ઝની આવૃત્તિવાળા જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે રેડિયો તરંગો કહીએ છીએ. હવે આ જે રેડિયો તરંગો છે એ રેડિયો તરંગોના જુદા જુદા આપણે પ્રકારની ચર્ચા કરીએ. આજે આપણે પ્રકારોની ચર્ચા કરી રહ્યા છીએ એ પ્રકારો અહીં આપણે ફિઝિક્સમાં જે કોમ્યુનિકેશન ચેપ્ટર છે એ કોમ્યુનિકેશનના ચેપ્ટરમાં ઘણા વિસ્તારથી આપણને આપેલ છે. અહીં આપણે ટૂંકમાં આ જે રેડિયો તરંગો છે એ તે રેડિયો તરંગો વિશે સમજીએ. એના જો પ્રકારોની ચર્ચા કરીએ તો પહેલો તો એમ વેવ્સ. એમ એટલે કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કહેવાશે. અને એનો જે વિસ્તાર જે છે એ વિસ્તાર 530 કિલો હર્ટ્ઝથી 1710 કિલો હર્ટ્ઝની આવૃત્તિ વચ્ચે હોય છે. એટલે કે આ રેડિયો તરંગો જ છે કે જેનો વિસ્તાર 530 કિલો હર્ટ્ઝથી 1710 કિલો હર્ટ્ઝની આવૃત્તિ વચ્ચે હોય છે. ત્યારબાદ બીજો પ્રકાર SW. SW નો મતલબ શોર્ટ વેવ. અને શોર્ટ વેવ બેન્ડ છે એની આવૃત્તિ ખૂબ જ ઊંચી હોય છે અને એની તરંગ લંબાઈના સંદર્ભમાં કહીએ તો ખૂબ જ નાની હોય છે. ત્યારબાદ ટીવી તરંગોની આવૃત્તિ કહીએ તો 54 મેગા હર્ટ્ઝથી 890 મેગા હર્ટ્ઝની હોય છે. અને FM જેને આપણે ફ્રીક્વન્સી મોડ્યુલેશન કહેવાય એ બેન્ડનો જે રેડિયો એ 88 મેગા હર્ટ્ઝથી 108 મેગા હર્ટ્ઝની આવૃત્તિ સુધી વિસ્તરેલ હોય છે. આપણે જાણીએ છીએ કે મોબાઈલ ફોન દ્વારા આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર એક ધ્વનિને બીજી જગ્યા ઉપર એ ધ્વનિને આપણે મોકલાવી શકીએ છીએ. એના માટે મોબાઈલ ફોન UHF એટલે કે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીની ખૂબ જ ઊંચી આવૃત્તિના ઉપયોગથી આપણે જે ધ્વનિ છે એનું આપણે પ્રસારણ કરી શકાય છે. તો આ જે આપણા પાસે રેડિયો તરંગો વિશેની ટૂંકમાં એક માહિતી છે. અને જો એનો ઉપયોગની ચર્ચા કરીએ તો અહીં જે રેડિયો તરંગોનો મુખ્ય જે ઉપયોગ છે એ રેડિયો કે જે ટીવી છે એમાં જે સંદેશા છે, જે સિગ્નલ્સ છે એ સિગ્નલ્સના પ્રસારણ માટે થાય છે. હવે માઇક્રોવેવ વિશે ટૂંકમાં સમજીએ. આ જે માઇક્રોવેવ્સ છે એ માઇક્રોવેવ ચોક્કસ પ્રકારની શૂન્યાવકાશ કરેલી જે ટ્યુબ હોય, દાખલા તરીકે કિલ્સ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ગન ડાયોડ ની મદદથી ઉત્પન્ન કરાય છે. હવે આ જે માઇક્રોવેવ છે એ માઇક્રોવેવની આવૃત્તિનો જો ગાળો કહીએ તો લગભગ 3 × 10⁹ હર્ટ્ઝ થી
3 × 1011 હર્ટ્ઝ જેટલો હોય છે. એટલે માઇક્રોવેવના સંદર્ભમાં કહીએ તો એની જે તરંગ લંબાઈ છે તે ખૂબ જ ટૂંકી છે, અને એથી એનો ઉપયોગ, જો ઉપયોગોના સંદર્ભમાં કહીએ તો એનો પહેલો ઉપયોગ જો કહીએ તો ટૂંકી તરંગ લંબાઈને લીધે એનો ઉપયોગ જે છે એ એરોપ્લેનની જે દિશા છે એના નિયંત્રણમાં જે વપરાતા રડાર જે છે એ રડારમાં એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજો જો ઉપયોગ કહીએ તો જે લડાકુ વિમાન હોય, જળ પરિવહન હોય અને સેટેલાઇટ હોય, એમાં દિશાનું જે નિયંત્રણ કરવાનું હોય એના માટે જે વપરાતા રડાર હોય એ રડારમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ત્રીજા ઉપયોગની જો વાતો કરીએ તો ઘણીવાર ક્રિકેટ અને ટેનિસની જે રમત છે એ રમતની અંદર પણ આપણે જોયું છે કે બોલ કેટલી ઝડપે જાય છે એ આપણને તરત જ ખબર પડી જાય છે. તો એ ક્રિકેટની રમત હોય કે ટેનિસની રમત હોય, બોલની જે ઝડપ છે અથવા તો વાહનની ઝડપ એ શોધવા માટે પણ આપણે સ્પીડ ગનનો ઉપયોગ થાય, અને એ જે સ્પીડ ગન છે એમાં પણ આ જે માઇક્રોવેવ્સ છે એનો ઉપયોગ થાય છે. માઇક્રોવેવનો જો આપણે ચોથો ઉપયોગ જે સૌથી વધારે આપણે ઘર વપરાશમાં કરવામાં આવે છે અને એ છે માઇક્રોવેવ ઓવનમાં. હવે આ જે માઇક્રોવેવ જે ઓવન હોય એ ઓવનમાં માઇક્રોવેવની જે આવૃત્તિ છે તે અને પાણીના અણુની જે અનુનાદીય આવૃત્તિ છે એ અનુનાદીય આવૃત્તિ બંને એક કરવામાં આવે, એની સાથે મેળવેલ હોય છે, અને તેથી તરંગની જે ઉર્જા છે એ તરંગની જે ઉર્જા એ પાણીના અણુની ગતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થાય છે. અને એના લીધે શું થશે કે જે પાણી ધરાવતો જે ખોરાક જે છે એ જે ખોરાક છે એ નું તાપમાન વધે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે અણુઓ છે એ અણુઓની જે અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા એ એની ઉષ્મા ઉર્જા કહી શકાય. તો અહીં જે પાણીના અણુઓની જે ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા સ્વરૂપે જ્યારે આ જે તરંગો જે છે એ તરંગની ઉર્જા મળતી હોય ત્યારે એ ખોરાક જે છે એ પાણીયુક્ત ખોરાક જે હોય એ ખોરાકનું તાપમાન આપણે વધારી શકાય છે, અને એટલે આપણે એમ કહીએ છીએ કે અહીં ખોરાક ગરમ થાય છે. આમ માઇક્રોવેવનો ઉપયોગ એ માઇક્રોવેવ ઓવનમાં કરી શકાય છે. હવે પારરક્ત તરંગો એટલે કે ઇન્ફ્રારેડ તરંગો વિશે ટૂંકમાં માહિતી લઈએ. જે વિદ્યુત ચુંબકીય તરંગ પારરક્ત તરંગો એટલે કે ઇન્ફ્રારેડ તરંગો છે, એ ઇન્ફ્રારેડ તરંગો ગરમ પદાર્થો અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. આપણે જાણીએ છીએ કે એલઈડી છે એ પણ પારરક્ત તરંગનું ઉત્સર્જન કરે છે. એલઈડી એટલે લાઇટ એમિટિંગ ડાયોડ. હવે આ જે ઇન્ફ્રારેડ તરંગો છે એ ઇન્ફ્રારેડ તરંગો એ માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશ જે વિસ્તાર છે એની વચ્ચે આવેલા વિદ્યુત ચુંબકીય તરંગો છે, અને આ તરંગોને ઉષ્મા તરંગો પણ કહેવાય છે, અથવા તો એને હીટ વેવ્સ પણ આપણે કહીએ છીએ. મોટાભાગના જે આપણે જાણીએ છીએ દ્રવ્યમાં રહેલા જે પાણીના જે અણુઓ છે એ અણુઓમાં CO2, NH3 જેવા જે અણુઓ એ આ પારરક્ત તરંગોનું શોષણ કરે છે, અને આ તરંગોના શોષણ બાદ એ જે અણુઓ છે એ અણુઓની ગતિ ઉર્જા વધે છે.
અને ગતિ ઉર્જા વધવાથી તે ગરમ થાય છે અને તેની આસપાસના જે અણુઓ છે એ અણુઓની પણ ગતિ ઉર્જા એ વધારે છે અને એ અણુઓ જે છે એ અણુઓ પણ ગરમ થાય છે અને તેથી એમને ઉષ્મા તરંગો પણ કહેવાય અથવા તો એને હીટ વેવ્સ કહે છે. આ જે પારરક્ત તરંગો એટલે કે ઇન્ફ્રારેડ તરંગો છે એની આવૃત્તિ એ લગભગ 3 × 1011 હર્ટ્ઝથી 4 × 1014 હર્ટ્ઝના ગાળામાં હોય છે. જો ઇન્ફ્રારેડ તરંગોની વાત કરીએ તો એના ઉપયોગો જોઈએ તો પહેલો ઉપયોગ કે પારરક્ત બલ્બ એટલે કે ઇન્ફ્રારેડ જે બલ્બ હોય એ બલ્બનો ઉપયોગ શારીરિક ઉપચારમાં થાય એટલે કે ફિઝિકલ થેરપી જે હોય એમાં કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ગ્રીન હાઉસ જે અસર જે છે કે જેના લીધે પૃથ્વી પરનું જે સરેરાશ તાપમાન જળવાઈ રહે છે એના માટે જો મુખ્ય કોઈ જવાબદાર વિદ્યુત ચુંબકીય તરંગ હોય તો તે ઇન્ફ્રારેડ તરંગો છે. ત્રીજી વાત કરીએ તો પારરક્ત જે ડિટેક્ટર હોય ઇન્ફ્રારેડ ડિટેક્ટર હોય એનો ઉપયોગ એ લશ્કરી હેતુઓ માટે પણ થાય છે અને પાકનો જે વિકાસ જે છે એ વિકાસ જાણવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આગળ જે ચર્ચા કરી તે મુજબ એલઈડી કે જે પારરક્ત તરંગનું ઉત્સર્જન કરે છે એનો ઉપયોગ આપણે ઘર વપરાશની અંદર જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ હોય દાખલા તરીકે આપણે કહેવું હોય તો ટીવી છે, વિડીયો રેકોર્ડર છે, એસી છે, કોઈ પણ હાઈફાઈ જે તંત્રો જે છે એમાં રિમોટ સેન્સિંગ અથવા તો રિમોટ સ્વિચ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધા જે ઉપયોગો છે તે પારરક્ત તરંગના છે એટલે કે ઇન્ફ્રારેડ તરંગના ઉપયોગો કહી શકાય. હવે આપણે દ્રશ્ય પ્રકાશ વિશે થોડી માહિતી લઈ લઈએ. જે દ્રશ્ય પ્રકાશ જે છે એ દ્રશ્ય પ્રકાશના કિરણો એ સૂર્યમાંથી આવતા જે વિકિરણો છે એનો એક ભાગ છે. આપણે જાણીએ છીએ કે જે દ્રશ્ય પ્રકાશ છે એ દ્રશ્ય પ્રકાશ એ જ્વાળાઓમાંથી, બલ્બમાંથી, ઇનકન્ડેન્સન લેમ્પ હોય તો એમાંથી પણ ઉત્પન્ન કરી શકાય છે. અને એ આપણે એ પણ જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વર્ણપટનો આ એક એવો ભાગ છે કે જે મનુષ્યની આંખ જોઈ શકે છે, એને પારખી શકે છે. એવો જે ભાગ એ દ્રશ્ય પ્રકાશ છે. આ જે દ્રશ્ય પ્રકાશ છે એ દ્રશ્ય પ્રકાશની આવૃત્તિ એ લગભગ 4 × 1014 હર્ટ્ઝથી લગભગ 7 × 1014 હર્ટ્ઝ જેટલી છે અથવા તો તરંગ લંબાઈ કહીએ તો લગભગ 700 to 400 નેનોમીટરની વચ્ચે છે. જો દ્રશ્ય પ્રકાશની ના ઉપયોગોની ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકાય કે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં જે એક આ વિભાગ છે કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અથવા તો આ જે તરંગ લંબાઈના ગાળાઓ માટે આપણી જે આંખ છે તે સંવેદનશીલ છે એમ કહી શકાય. એના ઉપયોગની વાત કરીએ તો આપણી આસપાસની જે કોઈ બી વસ્તુઓ આપણે જે જોઈ શકીએ છીએ એના માટે જો જવાબદાર હોય તો તે છે દ્રશ્ય પ્રકાશ. કારણ કે જ્યારે આપણી આસપાસ રહેલી વસ્તુ છે એ વસ્તુ પરથી ઉત્સર્જિત હોય અથવા તો પરાવર્તિત કોઈ દ્રશ્ય પ્રકાશ
હોય તો એની મદદ વડે જ આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ, પારખી શકીએ છીએ. એના માટે જો વિદ્યુત ચુંબકીય વર્ણપટનો આ વિભાગ એટલે કે દ્રશ્ય પ્રકાશ જે વિભાગ છે તે જવાબદાર છે. અમુક એવા જંતુઓ પણ છે કે જે જંતુઓનો જે દ્રશ્ય વિભાગ જે છે એ પારજાંબલી જે કિરણો છે ત્યાં સુધી વિસ્તરેલો હોય છે. તો આ આપણે દ્રશ્ય વિભાગ ન હોત તો આપણે આ જે વિશ્વ છે એ વિશ્વને ન જોઈ શક્યા હોત. માટે દ્રશ્ય વિભાગ એ આ માનવ જીવન માટે ઘણો જ ઉપયોગી વિદ્યુત ચુંબકીય વર્ણપટનો વિભાગ કહી શકાય. હવે પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રા વાયોલેટ રેઝ વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ. આ જે પારજાંબલી જે કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ રેઝ છે, એને ચોક્કસ પ્રકારના જે લેમ્પ હોય અથવા તો વધારે ગરમ કોઈ પદાર્થ હોય તો એ વધારે ગરમ પદાર્થોમાંથી પણ એ ઉદ્ભવે છે. આપણે જાણીએ છીએ કે અલ્ટ્રાવાયોલેટ રેઝ જે કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ જે રેઝ છે એ રેઝનું જો અગત્યનું જો સ્ત્રોત હોય તો તે છે સૂર્ય. આપણે જાણીએ છીએ કે જ્યારે સૂર્યમાંથી આવતા જે વિકિરણો છે એ વિકિરણોની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો હોય, એની અંદર જે પારજાંબલી જે તરંગો છે એ તરંગોનો મોટો જે ભાગ એ વાતાવરણમાં લગભગ 40 થી 50 કિલોમીટર ઊંચાઈ આવેલા ઓઝોનનું જે સ્તર છે એમાં શોષાઈ જાય છે. કારણ કે જે વધારે પ્રમાણમાં જો આ જે અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એ માનવ શરીર માટે હાનિકર્તા છે. કારણ કે અલ્ટ્રાવાયોલેટ જે રેઝ છે એ વધુ સમય રહેવાથી શરીરની અંદર એક મેલેનિન ઉત્પન્ન કરે છે અને તેથી ચામડીને એ કાળી પાડી નાખે છે. બીજી એક વસ્તુ આપણે કહીએ તો અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે એ સાદા કાચ વડે પણ શોષણ થાય છે અને તેથી કાચવાળી બારીમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી જે ચામડી જે છે તે કાળી પડતી નથી અથવા તો આપણે એમ કહી શકાય કે સનબર્ન થતું નથી. ઘણીવાર આપણે જોઈએ છે કે જે વેલ્ડર્સ છે એ વેલ્ડિંગ કરતી વખતે એ કાળા ગોગલ્સ અથવા તો ફેસ માસ્કનો ઉપયોગ કરે છે. તો એ વેલ્ડિંગ કરવા માટે જ્યારે વેલ્ડિંગ કરતા હોય ત્યારે વેલ્ડિંગ કરતી વખતે જે સ્પાર્ક ઉત્પન્ન થાય એ સ્પાર્કની અંદર મોટા પ્રમાણની અંદર અલ્ટ્રાવાયોલેટ વિકિરણો હોય છે અને એ જે અલ્ટ્રાવાયોલેટ જે વિકિરણો હોય એ આંખને નુકસાન કરી શકે છે અને તેથી વેલ્ડિંગ કરનારા તેમની આંખના રક્ષણ માટે એ જે ચોક્કસ પ્રકારના કાળા ગોગલ્સનો અથવા તો જે કાળા કાચની બારી ધરાવતો જે ફેસ માસ્ક હોય એનો ઉપયોગ કરે છે. આ જે પારજાંબલી જે કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ રેઝ છે, એની આવૃત્તિ એ લગભગ 7 × 10⁻14 હર્ટ્ઝથી 3 × 10⁻17 હર્ટ્ઝ જેટલી હોય છે. હવે અલ્ટ્રાવાયોલેટના જો ઉપયોગો જોઈએ તો અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એની તરંગ લંબાઈ ખૂબ જ નાની છે, ટૂંકી છે અને તેથી ખૂબ જ પાતળા અથવા તો એમ કહી શકાય સાંકડા એક બિંબ તરીકે કેન્દ્રિત કરીને આપણે અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એનો ઉપયોગ ચોક્કસ કાર્યો ધરાવતા
ચોક્કસ જે કાર્યો છે એ કાર્યો માટે એનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે આપણે આંખની જે લેસિક જે સર્જરી કરવામાં આવે છે એ લેસિક સર્જરીની અંદર પણ આ જે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં જે આરો હોય અને એ જે આરો છે એ પાણીને શુદ્ધ કરવાનું જે ઉપકરણ જેને આપણે કહીએ છીએ એમાં યુવી ટ્યુબ હોય છે. એ જે યુવી જે અલ્ટ્રાવાયોલેટ જે ટ્યુબ હોય એનો ઉપયોગ એ પાણીની અંદરના જે જંતુઓ છે એ જંતુઓનો નાશ કરવા માટે એટલે કે જંતુનાશક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. અને છેલ્લે જો આપણે એમ વાત કરીએ કે આ જે ઓઝોનનું જે સ્તર છે એ ઓઝોનના સ્તર એ વાતાવરણમાં એક સુરક્ષા કવચનું કામ કરે છે. આપણે આગળ ચર્ચા કરી તે મુજબ જે સૂર્યના કિરણો છે એ જો સૂર્યના કિરણો જે ઓઝોનના પડમાં જે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો છે એને શોષી લે છે અને તેથી આપણું જીવન સુરક્ષિત રહે છે. પરંતુ અમુક વિસ્તારની અંદર ઓઝોનનું પડ અથવા તો જે સ્તર છે તે પાતળું થઈ ગયું છે અને એના માટે જે જવાબદાર જે વાયુઓ છે એ વાયુઓ ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFCS અથવા તો ફ્રિયોન છે. અને આ જે ક્લોરોફ્લોરોકાર્બન અથવા તો ફ્રિયોન જે વાયુઓ છે એ વાયુઓનો ઉપયોગ કરવાથી ઓઝોનનું જે પડ પાતળું થાય છે અને તેથી આંતરરાષ્ટ્રીય જે સ્તર છે એટલે કે વિશ્વની અંદર આ જે વાયુઓ છે એના ઉપર પ્રતિબંધ છે. હવે એક્સરે અથવા તો ક્ષ-કિરણ વિશે થોડી ટૂંકમાં માહિતી જોઈ લઈએ. તો ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા હોય એવા જ્યારે ઇલેક્ટ્રોનને ધાતુના બનેલા ટાર્ગેટ ઉપર જ્યારે એને આપાત કરવામાં આવે ત્યારે ઉત્સર્જાતા જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એને આપણે એક્સરે કહીએ છીએ. એટલે કે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને જ્યારે ધાતુના ટાર્ગેટ ઉપર પ્રતાડિત કરવામાં આવે તો ત્યારે એક્સરેનું ઉત્સર્જન થાય છે એમ આપણે કહી શકાય. આ જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં એક્સરે એ પારજાંબલી વિસ્તારો પારજાંબલી જે કિરણો છે એનો જે વિસ્તાર છે તે અને ગેમા કિરણોનો જે વિસ્તાર છે એની વચ્ચે આવેલા હોય છે. આ જે એક્સરે છે એની આવૃત્તિ એ લગભગ 3 × 1017 હર્ટ્ઝથી 3 × 1020 હર્ટ્ઝ જેટલી હોય છે. આપણે સામાન્ય રીતે એક્સરેનો ઉપયોગ જોયો છે કે સામાન્ય રીતે મેડિકલ ક્ષેત્રે એક્સરેનો ઘણો ઉપયોગ થાય છે. એક્સરેનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રની અંદર જ્યારે હાડકાના જે ફ્રેક્ચર હોય એટલે કે ક્યાં તડ પડી હોય અથવા તો તૂટી ગયું હોય હાડકું તો એ શોધવા માટે તેમજ અમુક પ્રકારના જે કેન્સર હોય એ અમુક પ્રકારના કેન્સરના ઉપચાર માટે પણ આ જે એક્સરેનો ઉપયોગ થાય છે. બીજી એક વાત નોંધી લઈએ તો એમ કહી શકાય કે એક્સરેઝ જે છે એ જે માંસપેશીઓ છે એને નુકસાન પણ કરી શકે છે અથવા તો એનો નાશ પણ કરી શકતા હોય છે અને તેથી એનો વધુ પડતો ઉપયોગ અને બિનજરૂરી ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે ગામા કિરણો વિશે ટૂંકમાં માહિતી લઈએ. ગેમા રેઝ જે ગેમા રેઝ છે એ ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન અને કેટલાક રેડિયો એક્ટિવ જે ન્યુક્લિયસ છે એમાંથી ઉત્સર્જિત થતા હોય છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી
ઊંચી આવૃત્તિવાળો જે વિસ્તાર છે એ ગેમા રેઝનો છે અને એની આવૃત્તિ એ લગભગ 3 × 10⁻18 હર્ટ્ઝથી 5 × 10⁻22 હર્ટ્ઝ જેટલી હોય છે. એનો જો ઉપયોગ કરીએ તો મેડિકલ ક્ષેત્રની અંદર એનો સૌથી વધારે ઉપયોગ થાય છે અને તેમાં પણ જે કેન્સરની સારવાર કરવામાં આવે છે એમાં ગેમા રેઝનો સૌથી વધારે ઉપયોગ થાય. ગેમા રેઝનો ઉપયોગ મેડિકલ શાખાની અંદર કેન્સરના જે કોષો હોય એ કેન્સરના કોષોનો નાશ કરવા માટે થાય છે.